ધરતીધ્રુજી સમુદ્ર ઉછળ્યો. જાપાન ફરી એકવાર કુદરતી આફતની કાગાર પર. જાપાનના આઓમોરી પ્રાંત નજીક 7.6ની તીવ્રતાનો તીવ્ર ભૂકંપ નોંધાયો છે. ભૂકંપ બાદ દેશની હવામાન એજન્સીએ આઓમોરી, ઇવાતે અને હોકાઈડો માટે તરત જ સુનામી ચેતવણી જાહેર કરી છે. આઓમોરીના કિનારે 40 સેમી ઊંચાઈના મોજા આવવાની શરૂઆત થઈ ગઈ છે અને નિષ્ણાતોનું કહેવું છે કે મોજા 3 મીટર સુધી ઉછળી શકે છે. ભૂકંપનું કેન્દ્ર દરિયા કિનારાથી 70 કિલોમીટર દૂર અને 50 કિલોમીટર ઊંડાઈએ હતું. હાલ સુધી કોઈ જાનહાનિની માહિતી નથી, છતાં જાપાનના કિનારા પર ઉચ્ચ ચેતનાનો માહોલ છે. સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. સુનામીના આગામી મોજા પર સૌની નજર ટકોરેલી છે. બ્યુરો રિપોર્ટ, જાપાન.